नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। स्वामीनारायण साक्षात् अक्षर पुरुषोत्तम, सर्वेभ्यं परमां शांतिं आनंदं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तोने रवि सभाना जय स्वामी नारायण। આજની આ સભાની અંદર આપણે સૌ કોઈ એકત્રિત થયા છીએ તો આપણા મનની અંદર ઘણા બધા સમયથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો એ મૂંઝવતા હશે। આપણે સત્સંગમાં આવ્યા છીએ તો એ પ્રશ્નો તો સત્સંગમાં પણ છે। આપણા જીવનના પારિવારિક હોય, સામાજિક હોય કે આર્થિક હોય કે દેહિક હોય તો એમાં પણ પ્રશ્નો તો જોવા મળે જ છે। પરંતુ આજે આપણે એવા પ્રશ્નોના સમાધાન કરવા છે કે જે આપણને આ પ્રાપ્તિ થઈ છે। તો જો પ્રાપ્તિ તો થઈ ગઈ અને એટલે જ તે આપણે કહીએ છીએ કે ખરેખર અમે ધન્ય થઈ ગયા, અમે પૂર્ણ કામ થઈ ગયા, અમે નિષ્પાપ થઈ ગયા। પરંતુ આ પ્રાપ્તિને જાળવવા માટે એવું કોઈ સમજણ તો જોશે ને, કારણ કે સમજણમાં જ સુખ છે અતિરે। કોઈ પણ હોય, ધનવાન હોય કે ગરીબ હોય, જેના જીવનની અંદર સમજણ છે એ પોતે સુખી રહી શક્યા છે। તો હવે આ પ્રાપ્તિને અમે જાળવવા માટે એવી કઈ સમજણનું બખ્તર ઘડીએ। હવે આમ તો બખ્તરની વાત આવી એટલે આપણને આજથી હજારો 1500 વર્ષ જૂના યુદ્ધો યાદ આવે અને એની અંદર પહેલાના સમયની અંદર એવા બખ્તર રાખવામાં આવતા। અત્યારે પણ એ પ્રકારના બુલેટ પ્રૂફ જેકેટ આવે જ છે કે જે શું કાર્ય કરે છે કે સામે કોઈ પણ પ્રકારનું શસ્ત્ર એ આપણી સમક્ષ ઉગામે તો આપણને આમ રક્ષણ મળે, ઢાલ સ્વરૂપે આપણે એ રક્ષણ કરી શકીએ। તો આજે આપણે એક એવા વચનામૃતનું નિરૂપણ કરવું છે કે જે વચનામૃતની વિશેષતા શું છે। તો જો મારી સમક્ષ તમને આ વચનામૃત દેખાય છે તો આ વચનામૃત મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ સતત 3.5 વર્ષ સુધી વંચાવેલું છે। લોયાનું 17મું વચનામૃત કે જેનું મથાળું શું છે, સ્તુતિ નિંદાનું। બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કે જે તમને મારી પાછળ દેખાય છે, તો આ યોગીજી મહારાજ સર્વ કોઈ હરિભક્તો મુમુક્ષુઓને કહેતા કે જો આ વચનામૃત રહ્યું ને એ વાત રહી ને આપણે સિદ્ધ કરવાની છે। અને ખરેખર આ વચનામૃતની એટલી વિશેષતા છે। તમે જો શ્રીજી મહારાજની પરાવાણી સમાન આ વચનામૃત ગ્રંથ કે જેની અંદર આપણા દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે છે। તો આજે આપણે આ રવિ સભાની અંદર એવું જ તે એક વચનામૃત એટલે લોયાનું 17મું વચનામૃત સ્તુતિ નિંદાનું કે જેમાંથી આપણે આજે સમજવાનું શું છે। તો આપણે પ્રશ્નો ઘણા બધા સત્સંગની અંદર હશે, પરિવારની અંદર હશે, સમાજની અંદર હશે, કુટુંબની અંદર હશે, આપણા વ્યક્તિગત રીતે પણ પ્રશ્નો જોવા મળતા હશે। પણ ઘણી બધી વખત કેવા પ્રશ્નો છે આ સત્સંગની અંદર અને એવા ઘણા બધા ઉદાહરણો, દ્રષ્ટાંતો આપણી નજર સમક્ષ આપણે જોયેલા પણ છે કે ઘણા બધા સમયથી સત્સંગ કરતા હોય, ઘણા બધા સમયથી નિયમ ધર્મયુક્ત જીવન પણ જીવતા હોય, પરંતુ કંઈક એવું કારણ બને, કંઈક એવી વિપરીત પરિસ્થિતિ એના જીવનની અંદર આવે અને એ સત્સંગમાંથી ધીમે 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 ડાઉન થઈ જતો હોય। સત્સંગને ટાટા બાય બાય કહી દે છે। 25, 30, 40 વર્ષથી એ સત્સંગી હોવા છતાં પણ એ સત્સંગી મટી જાય છે। તો એના મૂળની અંદર કંઈક તો એવી ભૂલ એક પોતે કરી રહ્યો છે, કંઈક તો જે એને સમજવાનું છે, જે સમજણનું બખ્તર એની પાસે હોવું પડે નથી તો જ થઈ શકે ને એવું। તો આજે આપણે એની વાત કરવાની છે કે એવું કયું સમજણનું બખ્તર છે કે જે આપણને આ પ્રાપ્તિને જાળવવામાં મદદ કરે। જો માનો મળી છે મોટી વાત, હવે વાત તો મળી ગઈ છે આપણને
કે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતરે છાઈ રહ્યો. એ આપણે કીર્તન તો બોલીએ છીએ, સાંભળીએ પણ છીએ અને બીજાને કહીએ પણ છીએ, પરંતુ હવે આનંદ ઉરમાં છે, પણ આનંદ પાછા ઉરમાંથી વહી પણ જાય જો સમજણ ન હોય ને તો. એટલે ખરેખર ઉધો રે સંત સુખી સંસાર મેં, राजा भी दुखिया रंग भी दुखिया धनपति दुखित विकार में, विना विवेक भेक सब दुखिया झूठो तन अहंकार में. એ ગમે તમે રાજા હોય કે રંક હોય, તમે ધનવાન હોય કઈ વાંધો નહીં, તમે નિર્ધન છો કઈ વાંધો નહીં, પણ તમારામાં જો ઉત્કૃષ્ટ સમજણ છે ને, તો એ સમજણથી તમે સુખી રહી શકો છો. તો એવી સમજણની આજે આપણે આ રવિ સભાની અંદર વાત કરવી છે. ખરેખર જ્યારે લોયાનું 17મું વચનામૃતનું આપણે વાંચન કરીએ ને શ્રવણ કરીએ ને તોય આપણને ખ્યાલ આવી જાય કે શ્રીજી મહારાજે કેટલી બધી માયાની પ્રબળતા બતાવેલી છે અને ખરેખર આપણને આ દુર્લભ પ્રાપ્તિ થઈ છે. આમય ત્યાં આપણે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજે કહ્યું છે કે દેહોયમ સાધનમ મુક્તેન ભોગ માત્ર સાધનમ નશ્વર શ્રવાયમ વારમ ન લભ્યતે. કે આ દેહ આપણને પ્રાપ્ત થયો છે તો આ દુર્લભમાં દુર્લભ છે. ભાગવત એટલે જ કહે છે દુર્લભો માનુષો દેહો. પણ આ દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થઈ ગયો, પણ જો આ મનુષ્ય દેહથી આપણે ભગવાનની પ્રાપ્તિ ન કરીએ, દુર્લભ પ્રાપ્તિ તો દેહની થઈ ગઈ, પણ આ દુર્લભ પ્રાપ્તિ દેહ દ્વારા આપણને જે પ્રાપ્તિ થઈ છે એને જો આપણે જાળવીએ નહીં, જો આપણે સાવધાન ન રહીએ, તો ખરેખર આપણા જીવનની અંદર ધૂળ પડી કહેવાય. એટલે આપણે ઘડતર આજે એવું ઘડવાનું છે ને, આજની આ સભા પૂરી થાય ને એટલે આપણા મનની અંદર, આપણા વિચારોની અંદર, રગે રગની અંદર એક સમજણનું એક અમૃત આપણે સિંચવાનું છે. અને એ સમજણનું અમૃત જ્યારે સિંચન થશે ત્યારે જ તે આપણે ગમે તેવી પરિસ્થિતિ નહીં હોય એ પરિસ્થિતિમાં આપણે સ્થિર રહી શકીશું. અને આપણે જે લક્ષ્ય સાથે આ સત્સંગમાં આવ્યા છે કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખો. મારે તો એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે, સત્પુરુષ જેવા ગુણો મારે પ્રાપ્ત કરવા છે, તો એ થઈ શકશે. પણ ક્યારે કે જ્યારે આપણે સાવધાન રહીશું, આ દુર્લભ એવી પ્રાપ્તિને આપણે જાળવા માટે એવું સમજણનું બખ્તર ઘડીશું તો શક્ય બનશે. તો સૌ પ્રથમ હું અહીંયા વચનામૃતનું વાંચન કરીશ, શ્રવણ કરીશ, તમારે શાંતિથી સાંભળવાનું છે અને એકાગ્ર ચિત્તે, કારણ કે જીવનની અંદર એકાગ્રતાની ખૂબ આવશ્યકતા છે. જો બધાય પ્રશ્નોનું સમાધાન મળે, પણ જે વ્યક્તિ એકાગ્ર હોય ને એને પ્રશ્નના જવાબ મળે, પણ જે એકાગ્ર નથી, કે જેનું આઘું પાછું ધ્યાન છે, તો પછી એના જીવનની અંદર એ પ્રશ્નોના સમાધાન ન થાય. તો સૌ પ્રથમ આપણે એકાગ્ર ચિત્તે શાંતિથી આપણે શ્રવણ કરીશું. લોયાનું 17મું વચનામૃત, સ્તુતિ નિંદાનું. સ્વામિનારાયણ હરે સંવંત 1877 માક્ષરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસ્તી રાતી ડગલી માહેલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે એ શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમયે બિરાજમાન હતા. જો જ્યારે આ વચનામૃતની આપણે શરૂઆત કરીને ત્યારથી જ આપણને ખ્યાલ આવી ગયો કે આ વચનામૃત લોયા ગામની અંદર જ્યાં સુરા ભક્તનો દરબાર છે ત્યાં આ વચનામૃત ઉચ્ચારેલું છે. બીજું આપણને એ પણ ખ્યાલ આવે કે રાત્રિનો સમય હતો. જો મહારાજે કથા વાર્તા કરવામાં ક્યારેય દિવસ કે રાત એવું કંઈ જોયું જ નથી. જ્યાં સમય મળે, જ્યારે સમય મળે, જે વ્યક્તિ એક હોય તોય મહારાજે વાત કરેલી છે અતિ ઉત્સાહથી. એક બાળકને એ આત્મનિષ્ઠા દ્રઢ થાય ને એના માટે મહારાજે એને 100 વખત બોલાવેલું છે.
એ આપણને સો કોઈને પ્રસંગની ખ્યાલ છે. એટલે જો મહારાજે ક્યારેય એવું નથી જોયું કે સામે કોણ છે, કેટલા છે, ક્યારે છે, કયો સમય છે. એ પીરસતા પીરસતા એ મહારાજે વચનામૃત હોય એ શબ્દો અમૃત વર્ષા પરાવાણી પોતે બોલેલા છે. એ ગમે ત્યારે એકાદશીની સાંજે હોય, વહેલી પરોઢે હોય કે મધ્યાહને હોય, તો આ શ્રીજી મહારાજની આપણી ઉપર એક કૃપા કહેવાય. હવે મહારાજ રાત્રે આવી રીતના શાંતિથી પ્રસન્ન થકી એ પોતે એ વિરાજમાન હતા. અને પછી જો શ્રીજી મહારાજ પોતાની જાતે શું બોલે છે કે જુઓ ને ભગવાનની માયાનું બળ કેવું છે કે જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે. કેમ છે? પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા છે. પણ શું બોલ્યા? એ પૂર્વે જે મહારાજે 3 વાક્યો ઉચ્ચાર્યા છે ને એની એક વિશેષતા છે. જો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા, એમને પોતાના એક મનોરથો કયા છે, એક મુખ્ય લક્ષ્ય કયો હતો કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે. અને જે ભક્તોની ઈચ્છા હતી, મનોરથો હતા, એ પણ પૂર્ણ કરેલા છે. પરંતુ એક વિશેષતા શ્રીજી મહારાજની કઈ રહેલી છે કે શ્રીજી મહારાજે અવારનવાર આપણને સર્વ કોઈને સાચું જ્ઞાન આપ્યું છે. 5 અનાદિ તત્વની ભેટ શ્રીજી મહારાજે આપ્યું છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ. આ 5 તત્વની વાત શ્રીજી મહારાજે કરી છે. જીવ કે જેમાં 84 લાખ યોની આવે, જીવ પછી ઈશ્વર પછી માયા. આ જીવ અને ઈશ્વર એ માયાથી અનાદિથી અટવાય છે. સારા સારા ભલ ભલા માયાથી અટવાયણા છે. આજે આપણે એવા દ્રષ્ટાંતોની વાતો કરીશું, આજે આપણે એવા પ્રસંગો પણ જોશું કે જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ માયાના એ પાશમાંથી કોઈ બહાર આવી શક્યું નથી. આ માયાની કેદમાંથી બહાર નથી આવી શકતા. તમે જુઓ કે આજે સમાજની અંદર જે વિકારો છે, જે વિષયોની અંદર એ જીવો ફસાયેલા છે, તો એના મૂળની અંદર શું છે? મૂળની અંદર એ પોતે આસક્ત થયેલા છે, માયાના બંધનમાં છે. અને માયાના બંધનમાં હોવાથી એ મુક્ત થઈ શકતા નથી. એક સામાન્ય 10, 15, 20 હજારનો ફોન આવે તો એમાં આપણે કેટલા બધા આસક્ત થઈ ગયા. ધાર્યું હતું કે પ્રવચન સાંભળવું, ધાર્યું હતું આપણું કામ ધંધો વ્યવસાય એમાંથી શીખવાનો કરવાનું, પણ જો આપણે શું થઈ જાય છે આપણને પણ ખ્યાલ જ છે. તો માયાનું બંધન. આ એક ફોન નહીં, વિષયોમાં પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર આપણે સર્વ કોઈ ફસાયેલા છીએ. અને એટલે જ તે આપણે ભગવાન અને સંતનું એ સુખ નથી લઈ શકતા. તો જો માયાની વાત કરી, માયાથી એ કોણ મુક્ત છે? તો માયાથી અક્ષર બ્રહ્મ કહેતા સત્પુરુષ પ્રગટ ગુરુ હરિ અત્યારે મહંત સ્વામી મહારાજ એ આપણને તારશે. પણ જો આપણે એમનો મન કર્મ વચને સમાગમ કરીએ, જો આપણે એમની આજ્ઞાનું પાલન કરીએ તો શક્ય છે. આજે જો રવિવારનો દિવસ છે, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો કહેતા કે 25,000નો નફો જતો કરીને પણ રવિ સભામાં જવું. પણ શું આમાંથી બેઠેલા બધા હરિભક્તો એ નિયમિત એ આ રવિ સભાની અંદર આવે છે? તો એક અંતરદ્રષ્ટિનો એક વિષય છે. શું આપણે એમની આજ્ઞાનું પાલન કરીએ છીએ? 25,000 તો એ સમયની અંદર, અત્યારે તો 25 લાખ 2.5 કરોડ જેટલો થાય. પણ છતાં પણ જો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે શું કીધું? રવિ સભામાં જવું. પ્રમુખ સ્વામી મહારાજે કીધું, આજ્ઞા કરી કે રવિ સભા ભરવાથી એ બ્રહ્મરૂપ થઈ જવાશે. તો જો એ આજ્ઞામાં આપણને વિશ્વાસ છે, અને વિશ્વાસ છે તો આપણે કેટલી રવિ સભા વર્ષની ભરીએ છીએ? તો એક એ મોટો ક્વેશ્ચન માર્ક છે, એક મોટો પ્રશ્ન છે. તો જો માયાના બંધનમાં આપણે બંધાયેલા છીએ, પણ સત્પુરુષ અક્ષર બ્રહ્મ એ માયાથી પોતે પર છે. અને ખરેખર સત્સંગમાં આવ્યા પછી જો સત્સંગીમાંય તે વિપરીતપણું આવે જ છે, તો એ બધું માયાનું જ બળ છે. અને વિપરીતપણું એટલે શું? તો એ ખરેખર આમ તો ઉત્તર તરફ આમ ગાડી જતી હોય ને પછી દક્ષિણ તરફ દોડવા લાગે. શરૂઆતમાં સત્સંગમાં આપણે આવ્યા હતા તો આપણને ખ્યાલ છે કે દરરોજ દર સભાની અંદર આપણે એક એક નિયમ લેતા. અને અત્યારે 10, 20, 25, 30 વર્ષ થઈ ગયા, અમુકને 40, 50 વર્ષ થઈ ગયા. તો હવે આપણે બધુંય તે એ માથા ઉપર જ જાય.
હવે એ બધું એમ જ બધું આવી ગયું, હવે બસ કામ થઈ ગયું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે હવે કલ્યાણ થઈ ગયું તમ તાર. હવે અમારે કાંઈ એવું જાણવાનું નિયમ ધર્મ આગા પાછા હાલે એ અમુક વાર ખાઈ લેવાનું હોય, એ અમુક વખત છે ને ચાલે. મોડર્ન સમય છે, આધુનિક સમયમાં રહીએ છીએ, ટેકનોલોજીના જમાનામાં, એટલે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે એવું તો. અને તો જ બધાયનું હાલે ને બધાયનું જાળવવું પડે, બધા અનુકૂળ થવું પડે. જો આપણે આવું કરતા થઈ ગયા, એનું કારણ શું? આપણી ગાડી શરૂઆતમાં ઉત્તરમાં હતી પણ હવે દક્ષિણમાં વહી ગઈ. તો ખરેખર પ્રથમ સારો હોય ને તો એ કેવો થઈ જાય છે, પછી એ ભૂંડો કેમ થઈ જાય છે? કારણ કે અહીંયા મહારાજે સામેથી વાત કરીશ. તો જો આ સત્સંગની અંદર ત્યારે પણ આવા ભક્તો હોય અને સંતો પણ એ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થયા હોય, ત્યારે જ મહારાજે કીધું, એમનેમ તો કીધું ન હોય. અને મહારાજે તો એક એક વાક્યો એમને કંઈક અનુભવ્યા છે, કંઈક ભક્તો કે સંતોના જીવમાં જોયેલા છે, ને ત્યારે જ એમને વાત કરેલી છે. એમનેમ તો કંઈ ભાષણ મહારાજે દીધું નથી. અને હવે જે મહારાજ વાત કરે છે કે નિત્યાનંદ પછી પરમહંસ પ્રત્યે બોલ્યા છે કે આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. સામેથી પરમહંસને આવી રીતના વાત કરે છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે કે હે મહારાજ, પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સૂજે એવો દેશકાળ ક્રિયા સંગ વિષય થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતી થાય નહીં, તે શાણે કરીને થાય. જો અહીંયા સદગુરુ એ નિત્યાનંદ સ્વામી કે જે પોતે શાસ્ત્રોમાં પારંગત છે, કે જે પોતે વિદ્વતા યુક્ત સંત છે, અને પાછું શ્રીજી મહારાજની કસણીમાંથી પસાર થયેલા નિત્યાનંદ સ્વામી છે. આ નિત્યાનંદ સ્વામીએ એ પ્રશ્ન કયો કેવો પૂછ્યો કે પ્રથમ તો સારો હોય, સ્તુતિ કરતો હોય, અને પછી પાછો એને નિંદા કરવા માંડે છે. તો પછી આનું કારણ શું? કાયમ માટે જ તે એવી રીતના આમ મતી રે સારામાં સારી, તેનો કઈ ઉપાય ખરો? જો આપણા જીવનમાં ત્યાં પ્રશ્ન છે કે નથી? છે. એટલે જ તે આ વચનામૃતનું આજે આપણે નિરૂપણ કરીએ છીએ, લોયાનું 17મું. એમનામ તો આ વચનામૃત આપણે ઉચ્ચારતા નથી. અને આપણી દરેક રવિ સભાની અંદર એ અલગ અલગ વિષય હોવાનું પણ કારણ શું? કારણ કે આટલા બધાય પંચ વિષયોમાં એ લેવાઈ ગયા છે માયાના બંધનમાં. એટલે ધીમે 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 આપણે આમાંથી બહાર આવવાનું છે. ખરેખર જો પ્રથમ સારો એટલે શું, એ આપણને એક પ્રશ્ન થાય. તો જો આપણે સત્સંગમાં આવ્યા ને તો નિયમ ધર્મમાં છે ને અતિશય પેલા દ્રઢ વર્તતા. 20 વર્ષ પૂર્વે તમારું એક સત્સંગી તરીકેનું જીવન તમે જ્યારે સ્વીકાર્યું, તમે સત્સંગમાં આવ્યા, એ ત્યાંનું જુઓ, શરૂઆતના વર્ષોનું. પછી જેમ જેમ સત્સંગ વધતો ગયો, વર્ષો વધતા ગયા, હવે અત્યારના સમયમાં નિયમ ધર્મમાં દ્રઢતા જુઓ. જો અહીંયા બેઠેલા બધાએ હરિભક્ત મુમુક્ષુઓને એ હું કઈ ભૂલ કે એવું કહેવા બેઠો નથી, અને અહીંયા ભાષણ કરવા બેઠો નથી, પરંતુ અંતરદ્રષ્ટિ આપણે સર્વ કોઈએ કરવાની છે કે ખરેખર શું આ વાત સાચી છે. હું પહેલા કરતા અત્યારે નિયમ ધર્મની અંદર મારે દ્રઢતા છે, કે પછી ધીમે ધીમે મેં ઓછું કરી નાખ્યું, માઇનસ સિસ્ટમમાં વહી ગયું છે, કે ધંધો ખોટમાં છે કે લાભમાં? જોવું તો પડે ને. તો જો આવું થાય છે, પ્રથમ સારો એટલે આ. હવે પહેલા શરૂઆતમાં આપણે આવ્યા તો આમ ભગવાનને સંતની વિશે આમ કેવો નિર્દોષ ભાવ હોય, આમ મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હોય, કેવું આમ ગમે આપણને. પણ પછી હવે અત્યારે કેમ છે? હવે ગુણગાન પહેલા જ ગાતા હતા આપણે, અત્યારે એ બધું આવી જાય સ્તુતિની અંદર જ. તે કેટલો નિશ્ચય પક્ષ હોય, દ્રઢ આશરો હોય, અભાવ ગુણમાં કઈ ન પડીએ. આજ્ઞા વિરુદ્ધ તો બોલો એક પણ કાર્ય આપણે કરેલું નથી જ્યારે સત્સંગની અંદર આપણે આવ્યા ને ત્યારે. એટલે આમ કહી શકાય કે આમ પૂર્ણમાસીને કેમ આમ ચંદ્ર જેમ આમ 16 કળાએ ખીલ્યા હોય ને, એવા આપણે શરૂઆતમાં ભક્ત હતા. પણ પછી કેવું થયું? અતિશય આપણે ભૂંડા થઈ ગયા. એટલે જે લક્ષણો જે હોવા પડે કેવા સારા ભક્તના, એનાથી વિરુદ્ધ થઈ ગયા. દક્ષિણ દિશામાં આપણે થઈ ગયા, અને ઊંધું તે તદ્દન વિરુદ્ધ. તો આ કયું છે? એક માયાનું બળ છે. અને એ માયાનું બળ રહ્યું ને, એ જ તે આપણને ઘણી વખત એ નુકસાન પણ પહોંચાડે છે. એટલે જ તે જો આ પ્રશ્ન પૂછ્યો ને ત્યારે એ શ્રીજી મહારાજે શું કીધું? જવાબ આપે છે કે જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય
ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મા સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂજે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહીં. અને જે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન હોય તો તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય તો તેની આસક્તિ હોય ને વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તે એનું માથું શસ્ત્ર કરીને મુકાવી દે એવો પણ દ્રોહ કરે. તો જો અહીંયા શ્રીજી મહારાજે અગત્યની વાત એ જ કરી કે તો મહારાજે શું કીધું? દેહાભિમાન. એ વિકારો વિષયોમાં જો આપણે લેવાઈ ગયા છીએ ને તો એનું જો દેશ કાળાદિકનું એવું વિષમપણું હશે તો યાદ રાખવાનું કે જ્યારે ભગવાનને સંત પણ જો આપણા સારા માટેની વાત કરતા હોય તો એનો આપણને અભાવ આવી જશે. કારણ કે પંચ વિષયમાં આપણે એટલા બધા આસક્ત છીએ તો એમના વિષયોનું પણ એ જો સેવન કરવામાં આવશે એવા વિષયો કે જે ખરેખર આપણની એ બુદ્ધિ રહીને એ ઓલી નર્ક સમાન જ કરે છે. અને મહારાજે શા માટે કીધું? મુક્તાનંદ સ્વામી હોય તો એમનું એ ખંડન કરે ને તો બોલો એમનો તે શસ્ત્ર કરીને દ્રોહ કરી નાખે. એ આપણને ખ્યાલ છે અલૈયા ખાચરનું ઉદાહરણ. એ ઉદાહરણની અત્યારે આપણે વાત કરવી નથી, પણ મૂળ શું છે? માયા. આ માયાના બંધનમાંથી આપણે મુક્ત થવાનું. જો આજે આપણે આ પ્રાપ્તિને જાળવવાની એક સમજણના બખ્તરની વાત કરવાની અને બખ્તરના સમજણની અંદર આપણે ઘણું બધું સમજવાનું પણ છે. તમે જુઓ કે કોઈ પણ વસ્તુ તમારે બનાવી, ચાલો આપણે એક વસ્તુ આજે બનાવીએ, રવિવારનો દિવસ છે, મિષ્ઠાન ને કંઈક બને તે બપોરે કે સાંજે, તો આપણે પીઝો બનાવવો છે. હવે પીઝાની અંદર શું જોશે? તો પીઝાની અંદર બધી વસ્તુઓ જોશે. એ પછી કેપ્સિકમ મરચા હોય કે પનીર હોય કે પછી તમારે ચીઝ નાખવું હોય કે જે પછી ચીલી ફ્લેક્સ કે જે અલગ અલગ પ્રકારના મસાલા આવતા હોય, ગાજર આવતા હોય, ટમેટા આવતા હોય, તો બધી વસ્તુની જરૂર પડશે કે નહીં પડે? પડશે. તો જ તે પીઝો બરાબર બનશે. પણ જો એમાંથી એક વસ્તુ એ ખરેખર નહીં હોય તો એ જે પ્રકારે પીઝો આપણે સ્વાદ લેવો છે એ લઈ શકીએ. એમ છે ને આ સમજણનું બખ્તર એવું જ છે, પ્રાપ્તિને જાળવવાનું બખ્તર એવું જ છે કે બધી સમજણો જે મહારાજે આપણને કીધી છે એ સમજણો આપણે કેળવવી પડશે. પ્રથમ તો આપણે કઈ સમજણ શીખવાની છે કે માયા રહીને માયાથી બચવાનું છે. કારણ કે ઘણી બધી વખત આ માયા જ તે આપણને જન્મ મરણ કરાવે છે. અને માયાના બંધનમાં જેમ શરૂઆતમાં વાત કરી એમ કે આપણે સર્વ કોઈ બંધનમાં છે તો એમાંથી આપણે મુક્ત થવાનું છે. તમે જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે ને કે દેવી હેશા ગુણમહી મમ માયા દુરત્યા. એ ગુણમયી એવી એ મારી છે ને, આ માયા તરવીને બહુ દુષ્કર છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ સ્પષ્ટ કહી દીધું કે આ માયા કોઈ સામાન્ય વાત નથી અને માયાના બંધનમાં આપણે છીએ જ તે. બ્રહ્માનંદ સ્વામી પણ શું કહે છે? અહો પ્રભુ અચરજ માયા તુમારી, જીસે મોહે સકલ નર નારી. અને એટલે જ તે ઉત્તર ગુજરાતની પણ બાય હરિભક્તો શું કહે છે, જે ઘણી વખત આપણે કહીએ છીએ, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. તો જો મહાબળવંત તમારી માયા છે, એને છે ને કોઈ આવરિયા નથી, પણ અમારે આવરવું છે, અમારે બહાર આવવું છે. એ ખરેખર જો બધાય સારા સારા નારદ મુનિ હોય, એ કોઈ પણ ઇન્દ્ર હોય, બ્રહ્મા હોય, બધાય ફસાઈ ગયા છે મોહની અંદર. યોગ કરતે યોગી મોહે, બન में મોહે તપધારી, વેદ પઢતે पंडित मोहे भूल गए शुद्ध सारी, ई पंच विषय का जाल बिछाया बंधन रचिया भारी, लालच में सब जीव फसाए निकल के नहीं बारी. ઈ મુનિ મધ્ય વિચાર એવો કરે, મોહ શું લડે દે મર્દ કેવા, પાખરિયા નરતે કેક પાડ્યા ખરા, શુંગી શશી સુરજાજ જેવા. યા મુક્તાનંદ સ્વામી એમ નામ નથી કહ્યું, કારણ કે એમને અનુભવ્યું છે, એમને શાસ્ત્રનો અભ્યાસ કરીને પછી લખેલું છે કે સારા સારા ભલા ને એને માયાએ થપ્પડ મારીને હેઠા પાડ્યા છે. અને એ જ માયાનું મુખ્ય કાર્ય છે, સારા ભૂંડા બનાવવા.
નિષ્કલંકને કલંકિત કરે, અરે સ્તુતિ કરનારને નિંદા કરતા કરી નાખે. સત્સંગમાં આપણે આવ્યા ત્યારે અભાવ ગુણની વાતો આપણે નહોતા કરતા, પણ આજે તમે જો કે જે હરિભક્તોના આપણે વખાણ કરતા થઈ, આજે એ જ હરિભક્તના આપણે દુર્ગુણો ગાઈએ છીએ. તેના મૂળની અંદર શું છે? માયા જ છે. માયાથી બચવાનું છે. જો માયાના વિવિધ રૂપો છે. વચનામૃત તમે વાંચો ને તો વચનામૃતની અંદર મહારાજે સ્પષ્ટ એ વાત કરેલી છે. થોડાક આપણે સંદર્ભો જોઈએ. તમે જો ગઢડા તે પ્રથમનું 35મું છે, હેતરૂપી માયાની વાત મહારાજે કરીશ કે ભગવાન સિવાય અન્યમાં હેત રહ્યું ને એ જ માયા છે. ભરત રાજા થઈ ગયા, ભારત દેશનું નામ જેમના ઉપર પડ્યું, મૃગલીના બચ્ચામાં એમને હેત થઈ ગયું. તો જો હેતરૂપી માયા. હવે આપણે પણ અંતરદ્રષ્ટિ કરવાની કે આપણે પણ એ ઘરના બધા પરિવારના સભ્યોમાં એટલા બધા તો આસક્ત નથી થઈ ગયા ને હેતથી, પ્રેમથી, પ્રીતિથી. તો જો એક બંધન છે, જવાબદારી નિભાવવાની છે. એક પતિ તરીકે, એક પિતા તરીકે, એક ભાઈ તરીકે, એક બહેન તરીકે, પરંતુ એ જવાબદારી નિભાવતા નિભાવતા પાછું ભગવાનને સંતમાં હેત કરતા શીખવાનું છે. એ મુખ્ય આપણો મુદ્દો છે. તમે જો વચનામૃત તે વચનામૃતની અંદર પહેલું જ વચનામૃત છે અખંડ વૃત્તિનું, તો એની અંદર શ્રીજી મહારાજે શું કીધું? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવે એ આવરણ એટલે શું? માયા. ટૂંકું ટચ. આપણે પૂજા કરતા હોય અને નાસ્તો આપણને યાદ આવતો હોય તો સમજી લેવાની એક માયા છે. આપણે જ્યારે સમયા ઉત્સવની અંદર લાભ લેવા જતા હોય અને આપણને જમવાનું ટેન્શન હોય, આપણને બેસવાનું ટેન્શન હોય તો સમજી લેવાના આ માયા છે. એટલે યોગી બાપા આપણને કહેતા કે આ રહ્યો ને દેહને છે ને બહુ તે ફાફા ફૂફલા જેવો નહીં, આને તો છે ને કસોટો વાળ નાખવાનો અને એવો દેહ કરી નાખો જ્યાં ત્યાં જેમ તેમ જેવી રીતે ચલાવી લેતા શીખી લેવું. અને આપણે સત્સંગમાં જઈએ છીએ, સમાગમમાં જઈએ છીએ ને તો આ કાંઈ વ્યવસ્થા માટે નહીં, આપણે તો ભગવાનને સત્પુરુષને રાજી કરવા માટે જઈએ છીએ. એક તો અંત્યના 39માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું કે દેહને વિશે અહમ બુદ્ધિ, દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ, આ જ માયા છે. અહમ મમત્વ તે અત્યારે જો પ્રશ્નો આપણને જોવા મળે છે. મેં કર્યું, મારાથી થયું, આ મારું, આ તારું. લોયાનું 4થું વચનામૃત છે, તો એમાં ભગવાનનું એક કૃતર્ક થાય તો એ પણ એક માયા જ કહેવાય. અને ગુણાતીતાનંદ સ્વામીએ તો સ્પષ્ટ એમની વાતોની અંદર પણ કહી દીધું કે જો ભગવાનનું સ્વરૂપ ન ઓળખાય ને એ એક માયા જ છે. તો જો આ માયાના એ બંધનમાંથી આપણે મુક્ત થવાનું છે. એવી સમજણ આપણે કેળવવાની છે કે જેથી ભગવાનને સંતનો અતિશય રાજીપો થાય. પણ હવે આપણને એવો પણ પ્રશ્ન થાય કે ખરેખર આ માયા તો ઘણા બધા પ્રકારની મહારાજે કીધું, ગુણાતીતાનંદ સ્વામીએ પણ એ કીધું છે. પણ જે મુમુક્ષુને જો કલ્યાણના માર્ગમાંથી જો કોઈ વિચલિત કરે ને તો એવી બે માયા છે કે જે માયાથી એ આપણે આ સત્સંગને બોલો ટાટા બાય બાય કહી દેતા પણ આપણે શરમાવીએ નહીં, આપણને કોઈ અફસોસ ન થાય. અને એ બે માયા રહીને એના લીધે જ તે આપણા જીવનની અંદર ઘણી વખત સત્સંગમાંથી એ કેસર કેરી જેવું સુખ નથી આવતું, અંતરમાંથી આનંદના ફુવારા નથી છૂટતા. એ આપણે બેઠેલા બધાએ કલ્યાણ કરવું છે, પણ આ કલ્યાણના માર્ગની અંદર જો બે એવી માયા છે ને કે જે આપણને નડે છે. એક તો કેવી છે? દોષો અને વિકારો રૂપી માયા. હવે આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, અહમ, મમત્વ, આ બધાય દોષો છે, વિકારો છે. તમે જુઓ કે ઘણા બધાને આ બધાય દોષોના લીધે એ કલ્યાણના માર્ગની અંદર એ પોતે ભૂલા પડ્યા છે. કામની આપણે વાત કરીએ તો સ્ત્રી સંબંધી તમે જો આસક્તિના કારણે હવે બ્રહ્મા, ઇન્દ્ર, વિશ્વામિત્રી જેવા, શોભરી, એક શૃંગી જેવા મોટા મોટા ઋષિ મુનિઓ હતા, તો એમના પણ જો પતન થયા છે કે નથી થયા? થયા જ છે. આપણને સર્વ કોઈને આ દ્રષ્ટાંતોની ખ્યાલ છે. એક સાધુ છે ને 4 ધામની યાત્રા કરીને પોતે આમ કાઠિયાવાડમાં એક જીજરી ગામમાં પોતે આવે છે. એટલે રાત્રે તો ધર્મશાળામાં પોતે ઉતર્યા એટલે એક બાઈ એમની છે ને સેવામાં લાગી ગઈ અને એનો વિચાર આવ્યો કે આપણે આ સાધુની સેવા કરીએ. ભાવનાવાળી બહેન હતી. તે એકાંત સ્થાનની અંદર છે ને, હવે આ જે સાધુ હતા એનું મન તો ચડ્યું, અને મન તો કેવું છે? નીલ વાંદરા જેવું, એ સ્થિર રહે જ નહીં. સભામાં આપણે બેઠા હોય તો જો કોણ ક્યારે આવે છે, ક્યારે પૂરું થશે, એ બધી આપણને ખ્યાલ હોય. બાજુમાં કોણ બેઠું છે
એ સભામાં નિયમિત આવે છે કે નથી આવતો એ આપણને ખ્યાલ હોય. કોણ પ્રસાદી ટાઈમે આવે છે ને એની આપણે નોંધ લેતા હોઈશ. એટલે જો આપણું મન તો કેવું છે, એ ચંચળ છે. એટલે જ તે કીધું છે ને, જેને મન જીત્યું એને જગ જીત્યું. પણ મનને જીતવા માટે એ આપણે ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જીવન બનાવવું પડે. હવે આ સાધુને પણ મન એવું ચડ્યું, આમ એવું પોતે ભટક્યું, ભ્રષ્ટ થયું, અને સવારે ઉઠ્યો ને પોતે રડવા લાગ્યો. અને શું કીધું કે કાશી ડૂબાયા, ગોકુળ ડૂબાયા, બદ્રી કેદાર ડૂબાયા ને જીંજરી મેં સબ ડૂબાયા. તો જો 4 ધામની બધી યાત્રા કરી પણ બધું ડૂબાઈ દીધું. કેમ? દોષો વિકારો. એટલે આ બધું આવું થાય છે ક્રોધના લીધે. તે તમે જો દુર્વાસા છે તો એ પોતે ઋષિ પોલે ભૂંડું એનું થયું, એનું કારણ શું? મૂળની અંદર શું હતું? ક્રોધ હતું. એને ક્રોધ માણસને તમે જો કે એ વિરૂપ કરી જ નાખે છે. આપણે પણ આપણા જીવનની અંદર ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જે ઘટનામાં સ્થિરતા જરૂરી છે, પણ ત્યાં આપણે સ્થિરતા નથી રાખી શકતા. તો એ આપણામાં દોષો વિકારો રૂપી માયા છે. અને એ માયાના લીધે એ પ્રશ્ન થાય છે સત્સંગની અંદર. તે જો આપણે શરૂઆતમાં વાત કરી એમ કે પ્રથમ તો આપણે સારા જ હતા. આ વચનામૃતની અંદર મહારાજે શું કીધું? એ જ વાત કરી છે કે પ્રથમ સારા છે, પણ પછી એ જે થાય છે ને એના મૂળની અંદર કઈ બાબત છે? તો એ માયા છે. અને એ જે આપણો અહંકાર છે, એ અહંકાર પોષાતો નથી ને ત્યારે જ પ્રશ્નોની એ પરંપરા શરૂ થઈ જાય છે. લોભના લીધે તે તમે જુઓ કે મહાભારતની અંદર કૌરવો અને પાંડવો, પણ એ મહાભારતનું યુદ્ધ થયું એના મૂળની અંદર કોણ હતું? તો એ દુર્યોધન હતો. તો મુખ્ય સર્વનાશ કરાવ્યો આ દુર્યોધન એકે. પણ હતું શું? એના લોભ હતો, અહંકાર હતો. અને મૂળ તો એને શું હતું કે ગમે તેમ થઈ જાય. હવે 5 ગામો જ ખાલી માગેલા હતા, પણ આ 5 ગામો પણ એ દેવા માટે તૈયાર નહોતા થયા. કેવો ભયંકર અહંકાર હતો કે 100ની અણી જેટલી પણ એ હું જમીન એ હું આમને નહીં આપું. બાકી જો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું જ હતું સ્પષ્ટ, અને સામા પક્ષે પાંડવો પણ તૈયાર જ હતા. પણ છતાં પણ તમે જુઓ કે એ પાંડવો પ્રત્યે પણ એ દયાભાવ દુર્યોધને રાખ્યો નહીં. મૂળની અંદર શું હતો? દોષ વિકારો રૂપી માયા એનામાં હતી. હવે આવી જ રીતે જો હઠ હોય, માન હોય, ઈર્ષા હોય, તો આવા તો ઘણા બધા સ્વભાવો છે. અને ખરેખર ઘણા બધા ભક્તોના જીવનની અંદર આપણે જોઈએ ને ત્યારે સત્સંગના માર્ગમાંથી આ બધાય દોષો વિકારો રૂપી માયાના લીધે જ તે પોતે પડી ગયા છે. શરૂઆતમાં સારા, પણ પછી એને જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને સત્સંગને પણ એ પોતે ટાટા બાય બાય કહી દે છે. તેના મૂળની અંદર આ જ છે. બીજું એક સ્વરૂપ કેવું છે માયાનું? કુસંગી રૂપી માયા. ગરડા પ્રથમના 18ના વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે, ગમે એવા મોટા હોય એનું પણ છે ને કુસંગે કરીને ભૂંડું થાય જ છે. આજે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધ્યા હશે તો એના મૂળની અંદર શું હશે કે એની પાસે સંગ એવો બળવાન હશે ને કે એના લીધે પોતે આગળ વધી શકીએ છે. હા, એ સંગ પછી કોઈક સંતનો પણ હશે, કોઈક શિક્ષકનો પણ હશે, કોઈક માર્ગદર્શકનો પણ હશે, અને કોઈક પુસ્તકનો પણ હશે, અથવા કોઈક સારા એવા મહાન વ્યક્તિનો પણ એને સંગ કર્યો હશે, અથવા તો એના માતા પિતાનો પણ એ સારી રીતે એ સંગ એટલે જ કયો? મન કર્મ વચન એ જે આજ્ઞા કે એ પ્રમાણે કર્યું હશે. સારંગપુરનું 18મું વચનામૃત છે, એની અંદર મહારાજે વાત કરી છે કે જગત સંબંધી વિષયનો છે ને અંકુર પણ ઉઠે ને એમ ન હોય, અને જો કુસંગનો યોગ થાય તો કામાદિક દોષો રૂપી વૃક્ષો એ થાય છે. તો જો આવી રીતના કુસંગના લીધે પણ આપણે સત્સંગમાંથી પડી જતા હોઈએ છીએ. એટલે જ તે કોઈકે લખ્યું છે ને, કુસંગીનો સજ્જન કોઈ સંગ કરે ચડે અંગ કુસંગ રંગ. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય કાળું થશે કાજળ સંગ તોય. પવિત્ર જાય અપવિત્ર પાસે જરૂર તેઓ તે અપવિત્ર થાશે. જો કુંભ ગંગા જળનો જણાય તે મધ્ય છંટાય અશુદ્ધ થાય. કુસંગી સંગે સુજનો પીડાય તે સંગનો દોષ સદા ગણાય.
લોહી પીને માકડ નાસી જાય, તે સંગથી માર પલંગ ખાય. તો જો ખરેખર કુસંગી જ હોય તો જો કોઈ સજ્જન પણ સંગ કરે ને તો એના જેવો કુસંગ એ લાગી જાય છે. નિષ્કાન સ્વામી પણ પોતે વચનવિધિ ગ્રંથની અંદર જણાવે છે કે પૈસા કર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી લાળ એ ભોયંગની, તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી સોબત નહીં કુસંગની. સરસ મજાની સાકર હોય, કાજુ બદામ કિસમિસ બધું નાખ્યું હોય. અત્યારે તે રવિ સભા છે અને અહીંયાથી પ્રવક્તા દ્વારા જાહેરાત કરવામાં આવે કે આજે પ્રસાદીની અંદર એ સરસ મજાની એ દૂધપાકની રસોઈ છે, અને દૂધપાક પાછો અનલિમિટેડ, જેટલો ખાઓ એટલો તમે ખાઈ શકો, અને એની અંદર કેસર હોય, એની અંદર બદામ કાજુ બધી વસ્તુ એને અનલિમિટેડ પાછો. આમ કેવા રાજી થઈ ગયા અત્યારે. તો જો બધા એમાં ઉત્સાહ આવી ગયો ને કે ઓહો આવી જ પ્રસાદી હોય કેવું સરસ મજાનું, આ વાત સાચી પડે તો. પણ એમાં ભોયંગ એટલે શું? સાપ. એ ખાલી થોડુંક ઝેરનું ટીપું એક પડી જાય તો શું થાય? એ પછી આપણે દૂધપાક અનલિમિટેડ શું, આપણે એ પાત્રમાં લઈએ પણ નહીં, સૂંઘીએ પણ નહીં, જમવાની તો શું વાત જ કરવી. તો એમ ભક્ત ક્યાં લગી સારો? તો જ્યાં લગી એ સારા સંઘની અંદર છે ને ત્યાં સુધી એ ભક્ત સાચો. બાકી જો કુસંગનો રંગ લાગ્યો એટલે પૂરું થઈ ગયું. એક મદારી બકરી અને છે ને વાંદરાને ઓરડામાં બંધ કરીને બજારમાં ગયો. હવે ચંચળ વાંદરો તે ઘરમાં બધી છે ને શોધાશોધ પોતે કરવાની શરૂ કરી દીધી. દહીંનું પાત્ર મળ્યું તો બધું દહીં ખાઈ ગયું. પછી તો મદારી મારશે એ વિચારથી છે ને પોતે દહીંનું પાત્ર બકરી આગળ મૂકી દીધું, અને બકરીના મોઢે તે પાછું દહીં ચોપડીને ખૂણામાં બેસી ગયો. એટલો વાંદરો હોશિયાર હતો. તો મદારીએ બાણું ખોલ્યું તો બકરીને તો સારી પેઠે માર માર્યો. તો જો કુસંગની સોબતમાં માર ખાવાનું તે એ પછી થાય કે ન થાય? થાય. એવા સાથે રહો એટલે થાય. તો એમાં આપણે તે જો શરૂઆત ક્યાંથી કરી? આ લોયાનું 17મું વચનામૃત, કે જેની અંદર શ્રીજી મહારાજે એ આપણને આ દુર્લભ પ્રાપ્તિ જાળવણી માટેની સાવધાન કરે છે એવું બખ્તર ઘડી આપવાની વાત કરી છે. અને આ બખ્તરમાં પ્રથમ જ ત્યાં માયાથી આપણે બચવાનું છે, અને માયાથી બચીશું તો જ આપણે આગળ વધીશું. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહ્યું છે ને કે 100 મણ લાકડું મણ લોઢાને તારે, અને 100 મણ લોઢું એ મણ લાકડાને ડૂબાડે. હવે જો તરવાનો સ્વભાવ હોય પણ કુસંગ હોય તો એ ડૂબાઈ જાય. તો એ કુસંગથી આપણે બચવાનું છે. બીજું આપણે આજની આ રવિ સભાની અંદર બીજું બખ્તરની આપણે વાત કરીએ. માયાની તો વાત કરીએ, પણ સાથે સાથે હવે માયાથી બચવા માટેના ઉપાયોની આપણે વાતો કરી, પણ હવે આપણે કુસંગથી બચવાનું છે. કારણ કે જ્યાં સુધી એ જો આપણે કુસંગથી નહીં બચીએ ત્યાં સુધી આપણામાં સારા એવા ગુણો આવવાના જ નથી. આપણે સત્સંગમાં આ પ્રાપ્તિને એ જે વિચારવાનું છે, જે પ્રતીતિમાં જે આનંદમાં રહેવાનું છે રહી નહીં શકીએ. પણ જો કુસંગના પણ એવા 3 પ્રકારો છે. એક તો અંતરનો કુસંગ છે, ઇન્દ્રિયો અંતઃકરણનો જેને કુસંગ કહેવાય. આપણા દોષો છે, વિકારો છે, તો જો આપણે 24 કલાક આપણી સાથે જ હોય. આપણા ધર્મપત્ની અત્યારે આપણી પાસે બેઠા નથી, આપણા ભાઈ બહેનો એ આપણી પાસે બેઠા નથી, પણ જો આ બધા અંતરના કુસંગો રહ્યા આપણી પાસે 24 કલાક હોય. અને કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર, તો અંતરનો કુસંગ છે, એનાથી આપણે બચવાનું છે. બીજું સત્સંગનો પણ કુસંગ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કહ્યું છે ને કે સત્સંગમાં છે ને કુસંગનો યોગ થાય ને તો બ્રહ્મરૂપ હોય ને દેહરૂપ કરી નાખે. હવે સત્સંગમાં કુસંગ એટલે શું? પ્રશ્ન આપણને એવો થાય, સત્સંગ તો સારો મળ્યો છે, પ્રાપ્તિ પણ આપણને જબરજસ્ત થઈ છે, પણ હવે સત્સંગની અંદર કુસંગ તો અમારે હું સત્સંગમાં નહીં આવવાનું? પણ જો સત્સંગમાં કુસંગ એટલે શું? અભાવ અવગુણ, ઘસાતી વાતો કરવી, ખટપટ કરવી, એને કેવો કહેવાય? એને સત્સંગનો કુસંગ કહેવાય. અને આ સત્સંગનો કુસંગ રહ્યો ને એ વ્યક્તિને સત્સંગમાં સુખ ન આપે. સભામાં જઈએ, કથા વાર્તા સાંભળીએ, પણ આપણામાં ગુણો આવે જ નહીં. કેમ ન આવે? કારણ કે અભાવ અવગુણની પ્રવૃત્તિ આપણે શરૂ રાખી છે. જો દરેકમાં ગુણ ગ્રહ દ્રષ્ટિ રાખવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા કે શાસ્ત્રીજી મહારાજે બધું સહન કર્યું ને
એમાં અત્યારે આપણે સુખમાં બધાય જીવીએ છીએ. જો એમને સહન ન કર્યું હોત અને જો કોર્ટ કેસ ને એ બધી પ્રકારે વિરોધમાં જો વંટોળોમાં જો ફસાઈ ગયા હોત ને તો હજી પણ આપણે કોર્ટ કચેરીના ધક્કા શરૂ જ હોત. પણ જો આ ગુણાતીત ગુરુ પરંપરા માનો આ વસ્તુ છે ને એ આપણને સાચી મળી છે. આજે વાત રહી ને 100 ટચ સોનાની છે. એટલે અહીંયા આપણને શાંતિ જોવા મળે છે. અહીંયા પ્રશ્નો નહીં, અહીંયા સમાધાનને મહત્વ આપવામાં આવે છે. અને આ સત્સંગની એક મોટામાં મોટી એક વિશેષતા છે કે વિરોધ નહીં, એ ખોટી રીતે નહીં, પરંતુ સ્વાભાવિક રીતના આપણા જીવનની અંદર આપણે સહન કરતા શીખીએ. એક વખત સેવક સંતે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો. આપણને પણ ઘણી વખત આવો પ્રશ્ન થાય જ છે કે અમારે ક્યાં સુધી સહન કરવાનું. તો પ્રમુખ સ્વામી મહારાજને આવો જ પ્રશ્ન પૂછ્યો કે તમે આ સહન કરવાની વાતો કરો છો, પણ અમને કંઈક એવું માપદંડ તો કયો, કંઈક એવી પરાકાષ્ઠા તો કહો કે ક્યાં સુધી અમારે સહન કરવાનું. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હળવેકથી કીધું કે છે ને જીવંત પર્યંત સુધી સહન કરવાનું છે. તો જો આ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે. તો આ સત્સંગમાં આપણે આવ્યા માથાના મુગટ બધાને સમજવા. ભગતજી મહારાજ બ્રહ્મની મૂર્તિ બધાને દેખતા. યોગી બાપા યોગી ગીતામ કહે છે થાતા થાબડા જે હોય તોય મને આનો અવગુણ ન આવે. સત્સંગમાં તો આવ્યો છે ને. તો જો આ સત્સંગમાં આપણે કુસંગ નથી કરવાનો. જો સત્સંગનો કુસંગ કરીશું તો આવા પ્રશ્નો થશે. જુનાગઢમાં છે ને 2 મુમુક્ષુઓ ગુણાતીતાનંદ સ્વામીનો આમ સમાગમ કરવા ગયેલા. વાતો ઘણી બધી સાંભળેલી, મહિમા આવી ગયો કે હવે ગમે એમ થઈ જાય પણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવો છે. તો મંદિરમાં પ્રવેશતા પહેલા જ છે ને 6 આંગળિયાઓ સાધુ ભેટી ગયા અને ગુણાતીતાનંદ સ્વામી એવી અભાવ ગુણની અમહિમાની બધી વાતો કરી. તે પેલા બધા 2 મુમુક્ષુઓ છે ને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા સ્પેશિયલ આવેલા. પણ ગુણાતીતાનંદ સ્વામી મનુષ્ય ભાવ આવી ગયો. લ્યો સાધના થઈ ગઈ પૂરી. જો યાદ રાખવું, આજની આ રવિ સભાની અંદર બીજું યાદ રહે કે ન રહે, ભગવાન અને સંત ની અંદર દિવ્ય ભાવ રાખો ને એ જ સર્વે સાધનાનું ફળ છે. એ બોલે છે, ખાય છે, પીવે છે, ક્રિયાઓ કરે છે, બધુંય દિવ્ય છે. નિર્દોષ બુદ્ધિથી આપણે સમજવાનું છે. જો આ બંનેને મનુષ્ય ભાવ આવી ગયો, ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી જ ગઈ. એટલે ત્યારે શું બોલ્યા ગુણાતીતાનંદ સ્વામી? ગયો લખ 84માં ગયો. તો આ બે આમાંથી બેઠેલા કોઈને લખ 84માં જવું છે? કોઈને ઈચ્છા નથી લખ 84માં જવાની, કોઈ એટલે કોઈની નથી. પણ જો આપણે મનુષ્ય ભાવ લાવીશું તો પછી પ્રશ્ન થશે. શિવલાલ શેઠને જો ગઢડામાં ગુણાતીતાનંદ સ્વામીના દ્વેષી સંતોનો યોગ થયેલો, તો બધાએ છે ને યુક્તિપૂર્વક ગુણાતીતાનંદ સ્વામીના એ અભાવની બધી વાતો શિવલાલ શેઠને કરેલી જ હતી. સ્વામીના વાતની ખબર પડી એટલે પોતે દુખી થઈ ગયા ને કીધું કે તારા જીવ સામે જોઉં છું ને ત્યારે અડધો સત્સંગ રહ્યો છે, અને મહિનો સાથે રાખીને આમ ને આમ વાત કરીશ ત્યારે પૂર્વે જેવો હતો તેવો થઈશ. પોતે તો સિદ્ધ વલ્લભ રાજા પહેલા પૂર્વ સંસ્કારના હતા અને એવી સ્થિતિ એને પ્રાપ્ત કરેલી હતી. પણ છતાં જો કહેવાનું શું છે, આ પ્રસંગ તો આપણે ઘણી વખત સાંભળેલો છે. પણ જો આપણે આ સ્થિતિ સુધી આપણું લેવલ હશે ને, પણ જો કુસંગીના હેતમાં જશું, કુસંગીની વાતો સાંભળીશું તો આવો પ્રશ્ન થશે. બીજો એક બહારનો પણ કુસંગ છે. તમે જો પંચ વિષયનો યોગ હોય, કુસંગી આપણે સાહિત્યનો પણ આપણે યોગ ઘણી વખત રાખતા હોઈએ છીએ. તો આવા સાહિત્ય હોય કે આવા પંચ વિષયો રહે ને એ વ્યક્તિને દુઃખી કરે. પંચ વિષય એટલે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. અને એ દરેક વિષયની અંદર એ આપણે લલચાવીએ છીએ. અને આ બધાનું અનિષ્ટ પણ એ પંચ વિષયો જ ઘણી વખત કરે છે. જો રૂપમાં જે ખેંચાણા તો એ તમામને કામે કરીને પરાભવ થયો કે ન થયો. પતંગિયું હોય, હવે દીવાન પ્રકાશ જોઈને રૂપમાં પોતે આકર્ષાય, પણ એને મૃત્યુ સિવાય બોનસમાં એને કાંઈ મળતું નથી. ઘણી વખત ગંધ હોય ને, ગંધ અજામિલ જો તમે, તો એ પોતે અંબોડાના એક સ્ત્રીની પુષ્પની એક સુગંધ એને લીધી, બોલો એનું પતન થઈ ગયું. આ તો અજામિલને પછી નારદજીનો ભેટો થયો, નારાયણ નામ આપ્યું અને ત્યારે એને પોતે એ વૈકુંઠી ધામને બધું પામે છે. રસ તમે જો, સ્વાદમાં પણ તમે આપણને ઇતિહાસનું દ્રષ્ટાંત ખ્યાલ જ છે. એક શૃંગી લવ્યો દરજી પતન થવાનું મુખ્ય કારણ શું? રસાસ્વાદ.
એટલે આ બધા વિષયોમાંથી આપણે બહાર આવવાનું, આવા કુસંગીમાંથી. પ્રથમનું 18મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું કે હવેલી હોય, ગરબા હોય, ડિસ્કો થતો હોય, અશ્લીલ સાહિત્ય, સ્વાભાવિક રીતે એમાં મુક્તાનંદ સ્વામી જેવા એ સાધુ જાય ને તો એનું મન ડગી જાય. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે ગમે તે સંતો ભક્તો હોય, તો જો મન રહ્યું ને એ આવું છે, ગમે ત્યારે એ આપણને નુકસાન પહોંચાડે. જો વ્યક્તિનો કુસંગ રહ્યો ને એ ઘણી બધી વખત કેવું છે કે અમુક વખત વાંચે છે, અમુક વાર વિચારે છે, તો એનો એને લાગી જાય. બુદ્ધિક તર્કથી ભગવાનને સંતની ક્રિયા કે ઉપદેશ કે કાર્ય મનુષ્ય ભાવ ઘણી વખત લાવી દેશ કે મહંત સ્વામી મહારાજ તો વૈરાગી છે, તો મર્સિડીઝ ગાડીમાં કેમ ફરતા હશે, પૈસાદાનને જ કેમ બોલાવતા હશે, કેમ એમને આશીર્વાદ આપતા હશે. તો જો આવા વિચારો છે ને બુદ્ધિના તર્કમાં મનમાં ઠસાવી દે છે. આ મંદિરોની અંદર આટલી બધી વ્યવસ્થા કેમ હોય છે, જમવાની, ઉતારાની, આગતા સ્વાગતાની, બધું જનરલ એક જ રખાય. આપણે અત્યારે એ બધા પ્રશ્નના જવાબ નથી આપવા, પણ આવી તર્ક વિતર્ક આપણા મનની અંદર થાય છે કે નથી થતી? થાય છે. ઘણી બધી વખત આવા આપણે વિધિ વિધાનો હોય, આરતી હોય, થાળ હોય, તો યુક્તિપૂર્વક બોલો આપણે ખંડન કરતા હોઈશ. તો જો આવી રીતે પણ ઘણી વખત આપણને નુકસાન આપણને જ થશે છેલ્લે. અને એવા ખરાબ વ્યક્તિ ગમે એવા સજ્જન માણસને ભ્રષ્ટ કરી જ નાખે છે. તમે જો કઈ કઈને મંથરાનો સંગ થયો તો રામને વિશે અતિશય હેત હતું, બોલો, તોય છતાંય તે વરદાન કહેવા માંગ્યા કે રામને 14 વર્ષનો વનવાસ ને મારા છોકરા ભરતને રાજ્ય ગાદી મળશે. એ ભલ ખાચર તમે જો ભક્ત હૃદય હતા, છતાંય તે જો એ ભાઈઓતાના સંગે મન ફર્યું તો મહારાજને તલવાર લઈને મારવા પોતે તૈયાર થઈ ગયા. તો આવી રીતે જો માયાનું બળ જ્યારે વધે ને ત્યારે વિપરીતપણું આવે છે. એ સારો હોય કે ભૂંડો હોય તે થઈ જ જાય. સ્તુતિ કરતો હોય તો નિંદાય કરવા માંડે. પણ આવા ઘણા બધા પ્રસંગો ઉપરથી આપણને એક સ્પષ્ટ તો થાય જ છે કે ભગવાનને સંતનો જે આશ્રિત ભક્ત થયો તો એની ભગવાન અવશ્ય રક્ષા કરે છે. જો વરસાદને રોકી નહીં શકાય, પણ એને બચવા માટે શું કરી શકાય? છત્રી તો લાવી શકાય, રેનકોટ તો લાવી શકાય. તમારે ચાલવું છે, કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, ચાલો. કાંટા કાંકરા વાગશે પણ એ હવે કંઈ વીણી તો લેવાય નહીં. ચંપલ પહેરી લો, પગરખા પહેરી લો, નહીં વાંધો આવે. તો બાહ્ય સંજોગો હોય કે વ્યક્તિઓ હોય કે પંચ વિષયો કાંઈ મટવાન નથી. આપણે સ્વયં એવું બખ્તર ઘડવાનું છે ને એવું પહેરી લેવાનું છે ને કે આપણી રક્ષા જ થાય. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે ને કે ખરેખરું જ્ઞાન થાય ને તો માયાના પેચમાં ન આવે. જેમ જળ કુકડી પાણીમાં રહે પણ એની પાંખને છે ને પાણી ભીંજવી શકે નહીં, એમાં આવા જ્ઞાની ભક્તને છે ને વિકૃત સંજોગોની અંદર પણ એ વિચલિત કરી શકાતા નથી. તો એ સમજણનું બખ્તર એટલે કયું બખ્તર? હવે સમજણનું બખ્તર એટલે કયું બખ્તર? હવે જો આ બખ્તર રહ્યું ને આજની સભાનો મુખ્ય આપણો મધ્યવર્તી વિચાર છે. કારણ કે વિપરીત મતિ ન થાય ને એના માટે ઘણા ઉપાયો છે. એ ઉપાયોની આજે વાત કરવી. પ્રશ્ન તો આપણે ક્યાંથી શરૂઆત કરી આજની આ રવિ સભા? કે શરૂઆતમાં આપણે અતિશય નિયમ ધર્મમાં દ્રઢ હોય, ભગવાનને સંતમાં નિર્દોષ ભાવ હોય, ભગવાનના ગુણગાન બધું, ભજન કીર્તન બધું થતું હોય, અભાવ ગુણ ન થતું હોય. પણ પછી જેમ જેમ આપણે જૂના થઈ જઈએ ને એમ એમ આ બધા પ્રશ્નો. એમ નામ યોગી બાપા આપણને નથી કહેતા આ વાત સિદ્ધ કરવાની વાત. ગુણાતીતાનંદ સ્વામી એમનામાં 3.5 વર્ષ સુધી આ વચનામૃત એક ધારું નથી વચાવ્યું એમના. કારણ શું હતું? કારણ કે આ મુદ્દો અગત્યનો છે. આ સમજણનું બખ્તર્યું ને આપણે જાણવું જરૂરી છે, શીખવું જરૂરી છે, ને આપણા જીવનમાં ઉતારવું જરૂરી છે. તો એ વિપરીત મતિ ન થાય ને એ માટે પહેલો જ ઉપાય છે કયો? તો દેહનો અનાદર. જો દેહમાં આસક્તિ આવશે એ ખરેખર એ આપણે તો શું દેહ સાથે જોડાયેલા છે, પણ આપણે આપણા સાચું સ્વરૂપ ઓળખવાનું છે. ઘણી વખત આપણા જીવનની અંદર અપેક્ષા હશે એ પ્રમાણે દેહને એ આદર સત્કાર નહીં પણ મળે. તો ત્યારે આપણે શું કરવાનું? જો મંદિર સમય ઉત્સવની અંદર જઈએ, ઉતારા જમવાની વ્યવસ્થા ઘર જેવી ન પણ હોય તો એનાથી કઈ અભાવ નથી લેવાનો, સત્સંગ કઈ છોડી નથી દેવાનો. 40-50 વર્ષનો આપણો જૂનો સત્સંગ હોય અને તમે વિચાર કરો કેવા પ્રસંગો બને છે. આપણને પણ સત્સંગના ઇતિહાસમાં ખ્યાલ છે કે એક સામાન્ય એક બેઠક વ્યવસ્થા હોય, એક પાસની વ્યવસ્થા હોય, એક ઉતારાની એડમિશન, એવી વ્યવસ્થામાં લીધે બોલો બધુંય તે ઢોળાઈ જાય છે. સત્સંગ સાવ ચૂથાઈ જાય છે.
આણંદના તે એક હરિભક્ત પોતે ગોંડલ ગયેલા, તો એક સંત પાસે છે ને પાણી માંગ્યું, તો પેલા સંતને પગે વાહ હતો, તે એને પોતે નળ બતાવ્યો, તો બોલો એ ભક્તને ખોટું લાગી ગયું કે અમે આટલો બધો ધર્માદો આપીએ છીએ, સેવા કરીએ છીએ, અને ખરેખર અમારે કઈ સરભરાને અમારું કઈ ધ્યાન જ નહીં રાખવાનું. તો પછી તો બધા સંતોએ સમજાવ્યા, માન પાછા મનાવ્યા, પણ કહેવાનું શું છે? કહેવાની એક જ વાત, દેહનો જો અનાદર નહોતો. એટલે યોગીજી મહારાજ કહે છે, જ્યાં ત્યાં જેમ તેમ જેવી રીતે ચલાવી લેતા શીખવું. પ્રમુખ સ્વામી મહારાજ જો આપણને ખ્યાલ છે કે કેવું ચલાવી લેવાની જ અખંડ ઈચ્છા, ક્યારેય પોતે દુઃખી થતા નહીં. જો જીવનમાં પ્રશ્નો આવે છે ને દુઃખ આવે છે ને, એના મૂળની અંદર આપણી ઈચ્છાઓ છે. કારણ કે જેટલી ઈચ્છાઓ રાખીશું ને, એ ઈચ્છાઓ પૂરી નહીં થાય તો આપણે દુઃખી, અને જો ઈચ્છા પૂરી થઈ તો સુખી. અને ઈચ્છા વિચારથી જ આવે છે. એક ગુરુ પાસે છે ને એક શિષ્ય સમાગમ કરવા જાય છે. ગુરુ કે રોજ એક શેર છે ને ચોખા આવે છે, જો એમ જ મારું ગુજરાન ચાલે છે, એટલે તું કેવી રીતે અહીંયા રહીશ? હવે આ શિષ્ય હતો ને જિજ્ઞાસુ હતો, મુમુક્ષુ હતો, અને એને કંઈક મેળવી લેવા, પ્રાપ્ત કરવાની ઝંખના ધરાવનાર યુવક હતો. એને કીધું ગુરુને કે જો ગુરુ તમે ચિંતા ન કરતા, ચોખા રાંધતા પહેલા છે ને તમે જે સાફ કરો ને, અને એમાં જે કંઈ બહાર પડે ને એ ખાઈને હું રહીશ, પણ મને સમાગમ તમારો કરવા દો. મારે તમારી વાતો, મારે જ્ઞાન જોતું છે. થોડાક દિવસ પસાર થયા, બીજો એક શિષ્ય આવે છે. એ શિષ્યએ ગુરુને કીધું કે મારે તમારો સમાગમ કરો છે, કે એ મેળ નહીં આવે, કારણ કે એક શેર ચોખા આવે છે, અને એમાં જે અમુક વધેલા હોય આ ખાઈશ તો તને મારે જમાડવું શું, ભોજન તો આપવું ને. શિષ્યએ શું કીધું, જો જમ્યા પછી છે ને પેલા ઓલા તમે જે ચોખાને ધોવો છો ને એનું ધોરાવણ પીને હું રહીશ, પણ મને તમારો સમાગમ આપો, મને તમારું જ્ઞાન આપો. થોડાક દિવસ પસાર થયા, ત્રીજો શિષ્ય ગુરુ પાસે આવે છે, અને આ જ માંગણી કરે છે કે મારે તમારી પાસે રહેવું છે, બ્રહ્મ જ્ઞાન લેવું છે, સમાગમ કરીને આગળ વધવું છે. તો એણે કીધું કે હવે તો કંઈ વધ્યું નથી. પણ ત્યારે શિષ્યએ શું કીધું કે ચોખા રાંધતા તમે હાથ ધોઈને જે ચળું કરો છો ને, ચળું પીને તે હું ગુજરાન ચલાવીશ, પણ મને તમારી પાસે રાખો. તો જો દેહનો અનાદર હતો કે નહોતો? ત્રણ શિષ્યોને દેહનો અનાદર હતો, તો પોતે સંત સમાગમમાં ટકી શક્યા. તો એમ આપણે પણ દેહનો અનાદર હશે ને તો સત્સંગમાં ટકાશે, બાકી સત્સંગમાં ટકાશે નહીં. બધી ઈચ્છાઓ આપણી પૂરી નહીં થાય. અમુક ઈચ્છાઓ તો બાકી રહી જ જશે. ઘરની અંદર પણ ક્યાં ઈચ્છાઓ બધી પૂરી થાય છે આપણી? તો પછી આપણે સત્સંગમાં આવીએ તો ત્યાં તો ક્યાં બધી ઈચ્છાઓ એમ પૂરી નથી થવાની. તો દેહનો અનાદર એટલે જરૂરી છે. બીજી આપણે એક એવું બખ્તર ઘડવાનું છે, દ્રઢ આત્મનિષ્ઠા. કોઈ માણસને રોગ ન થયો હોય તેનો અર્થ એવો નથી એ તંદુરસ્ત છે. તો એમ દેહનો અનાદર હોય એનો અર્થ એવો નથી કે આત્મનિષ્ઠ જ છે. એમ તો જો કૂતરા બિલાડા પશુ હોય જ્યાં ત્યાં જેવું તેવું ચલાવી નથી લેતા, એને ક્યાં દેહનો અનાદર ન હોય, એને એમ ન કહેવાય. પણ સમજણ પૂર્વકનો દેહ અનાદર હોય ને એ આત્મનિષ્ઠાથી પ્રગટ થાય છે પાછું. એવી દ્રઢ આત્મનિષ્ઠા એ આપણે દ્રઢ કરવાની છે. અને આત્મનિષ્ઠા એટલે શું? હું અને આ દેહ તદ્દન કેવા છીએ? ભિન્ન છીએ. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણ. હું દેહથી જુદો આત્મા છું. તો આ વાત રહી ને એ આપણા જીવમાંથી એ જવી ન જાય, દ્રઢતાથી પાલન કરવાની. મુક્તાનંદ સ્વામી પોતે કહે છે ને, જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. એ જ્યાં સુધી હું થશે ને ત્યાં સુધી બધું દેહને લાલન પાલન પોષણ અને ઘણું બધું અનંત જન્મોથી આ બધું કરતા જ આવ્યા છીએ. હવે આ વખતે આપણે આ દેહનો અનાદર કરવાનો છે ને ભગવાનને સંતને ગમે ને એ પ્રમાણે કરવાનું. અંત્યનું 21મું વચનામૃત છે, એની અંદર આત્મસત્તા રૂપે રહીને ભક્તિ નહીં કરતો હોય ને તો એનું એ રૂપ છે ને ઉઘાડું થયા વિના રહી જ રહે. એ થશે જ તે. એટલે આત્મનિષ્ઠા આપણે દ્રઢ કરીને રાખવાની છે. અને જો આત્મનિષ્ઠા તે વગર ભક્તિ કે પ્રીતિ કરે ને તેના કઈ બહુ ઠેકાણા ન હોય. ગમે ત્યારે માન અપમાન તિરસ્કાર અગવડ સગવડ પડે, એનું મન હોય ને, જો આત્મનિષ્ઠા દ્રઢ નથી તો અસ્થિર, પણ જો આત્મનિષ્ઠા દ્રઢ છે તો સ્થિર. અને ગમે એવા વિષયનું આવે એ ભક્ત કોઈ ક્યારેય એમાં બંધાય જ નહીં. જો આપણા જીવનની અંદર આપણે બંધાઈ જઈએ છીએ ને ત્યાં જ મોટો પ્રશ્ન છે. ગુણાતીતાનંદ સ્વામીનું વડતાલમાં છે ને પૂનમની સભામાં હજારો હરિભક્તો વચ્ચે અપમાન થયેલું.
છતાંય ગુણાતીતાનંદ સ્વામી તો એ ઝાંખા નો જ પડ્યા. કારણ શું હતું? આત્મનિષ્ઠા. ભગતજી મહારાજ તમે જો, સૌથી વધુ અપમાન એમનું થયેલું હતું. સૌથી વધુ કહી શકાય કે આજ સુધી કોઈ એવું થયું જ નથી. પણ છતાં પણ જો ભગતજી મહારાજે મંદિર કે સત્સંગ છોડ્યો નથી. કેમ? દ્રઢ આત્મનિષ્ઠા. તો આ બખ્તરોના સમજણ આપણે જરૂરી છે. બીજી એક આપણે સમજણ જાળવવાની, સત્સંગમાં ટકી રહેવા માટે પંચ વિષયમાં વૈરાગ્ય. એ પંચ વિષયમાં રાગ કે આસક્તિના લીધે જો વિષયનો વિયોગ થાય, તેમાં કોઈ ભંગ કરે તો તરત તે અભાવ આપણને આવે. કોઈ પાડો ભેંસ ઉપર પોતે આસક્ત થયો હોય અને વચ્ચે પોતે જઈને બીજો પાડો આવે તો બોલો ક્રોધિત થઈને મારી નાખે. તો એમ પંચ વિષયની આસક્તિને કારણે એ ભગવાનનું, એ સત્સંગનું એ સુખ એને આવતું નથી. એક છે ને એ વ્યક્તિ એક લગ્નમાં એક જમવાનું આમંત્રણ આપવા માટે ગયેલા. તે રસ્તો છે ને લાંબો હતો, તે કાપવા માટે એને દાળિયા લીધેલા અને સ્વાભાવિક રીતે ખાતો જાય ને ચાલતો જાય. તો ચણાના દાળિયાથી તો રસ લાગે તો આપણને ખ્યાલ છે, એટલે પાણી પોતે પીવે, દાળિયા પાછા ખાય, પાછા 4-5 લોટા પાણી પીવે. તે પોતે લગ્ન સ્થળે પોતે પહોંચી ગયો અને જમવાની ડીશ તૈયાર અને લાડુ જોઈને તો પોતે પેટ શું કૂટે છે કે હાથ દાળિયા હાય દાળિયા હાય દાળિયા. કારણ કે લાડુ ખાવા હતા પણ જો દાળિયા જગ્યા ન રહેવા દીધી. તો એ જગ્યા ન રહેવા દીધી એના મૂળની અંદર શું? પંચ વિષયમાં પોતે આસક્ત. તો એમ આપણે ભગવાનનું સુખ, સત્સંગનું સુખ એ જો પ્રાપ્ત કરવું હોય ને તો આ વિષય રૂપી દાળિયા ભરીને આવીએ એટલે હું ભગવાનનું સુખ ન આવે. એ પંચ વિષયમાં એ રાગ નહીં, જેને કાંઈ જોઈએ જ નહીં તો એ સદાય સુખ્યા. તો આપણે તો શું કરવાનું છે? ભગવાન સંતનું સત્સંગનું સુખ લેવાનું છે. તમે જો હનુમાનજીને સીતાજીએ 9 લાખનો હાર આપ્યો પણ એ મોતી તોડી તોડીને નાખી દીધા. કારણ શું હતું? કે જેમાં રામ નહીં એનું મારે કાંઈ કામ નથી. તો એમ પંચ વિષયથી દૂર રહે ને તો જ ઠેકાણું રહે છે, બાકી રહેતું નથી. તમારે વિષયોમાંય રહેવું છે અને તમારે બધુંય તે સુખ લેવું છે તો એમ કાંઈ બે તમારે નાવમાં એક સાથે સવારી નહીં થાય. કાં ભગવાનને સંતનું તમે સુખ લઈ શકો ને કાં પછી એ તમે વિષયનું. પણ વિષયમાં તો કેવું છે? ક્ષણિક, ક્ષણભંગુર સુખ છે. એ પણ એક વાસ્તવિક સ્થિતિ છે. અને ચોથું આપણે છેલ્લા બખ્તરની આપણે વાત કરીએ તો ભગવાનનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય. એ જો ભગવાન અને સંત સાથે છે ને મહિમા સહિત જોડાણ થાય ને તો અખંડ ટકી રહેવાય. અને આવા અચળ આશરાની ક્યારેય તે મનુષ્ય ભાવે આવતો નથી. જો સાંસારિક વિટમણાઓ આવે, મનોરથો પૂરા થાય કે ન થાય, પણ એનું મન વિચલિત ન થાય. શ્રીજી મહારાજ જો પરમહંસોને 3 હાથ પોતે કંટાન પહેરવા માટે પોતે આપતા હતા, તો એમાં છે ને બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ તમે આ 3 હાથ કંટાન આપો છો વાત સાચી, પણ તમે મારા શરીર સામે જો કેવું સ્થૂળ છે, જાડું છે, થોડુંક વધુ આપો તો સારું. તે મહારાજે વધારે કંટાન આપવાની ના પાડી. નહીં, નિયમ એ નિયમ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કમ્પલસરી ઇન ધ વર્લ્ડ. જીવનમાં છે નિયમો ફરજિયાત હોય અને નિયમોનું પાલન કરવું જ પડે. તમે એમ કહો હું તો હે ને જે દેખાય એમાં જ માનું, તો ઇલેક્ટ્રિસિટી કે જે તે પ્લગમાં કઈ આંગળી ન ભરાવાની હોય તો ત્યાં મરી જ જાઓ. તો એને કઈ અનુભવવાનું ન હોય. એમ નિયમ એ નિયમ. એ પાણીમાં છે ને 10 કલાક રહેવાય એમના એમ રેવાય? ન રેવાય. નિયમ છે કે 1-2 મિનિટમાં બહાર આવવું પડે, નકર તમારો ત્યાં તમે વહી જાઓ. તો એમ નિયમો રહ્યા ને જીવનમાં જરૂરી છે. તો એમ મહારાજે કહી દીધું કે નહીં, નિયમ એ નિયમ, કાંઈ ફેર નહીં પડે. તે સામે વિચાર તો કરો, આ બ્રહ્માનંદ સ્વામી પાસે કેવી અપાર સમૃદ્ધિ હતી અને પોતે એવા સાધુ બનેલા, અને છતાં એક અડધું હાથ કંતાન મહારાજે વધુ ન આપ્યું. પણ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પોતે આજુબાજુ જોવા લાગ્યા, ઉપર નીચે. એટલે છે ને આમ જોઈને છે ને મહારાજે કીધું હું આમથી આમ જોવો છો? અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી જે બોલે છે, જો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને તો જ આવા વાક્યો નીકળે કે નખ જેટલી જો પૃથ્વીમાં પણ જો તમારા સિવાય બીજો ભગવાન હોત ને તો હમણાં ત્યાં હું જતો રહેત. તો મહારાજ કે જડ્યા એવા કોઈ કે નથી? તો જો આનું નામ નિશ્ચય. મૂળજી બ્રહ્મચારી તમે જો વગર વાંકે વિમુખ કર્યા, છતાંય મહારાજમાં મનુષ્ય ભાવ ન આવ્યો. અને 1-2 દિવસ નહીં, 6-6, 7-7, 8-8 મહિના સુધી
એ મહારાજ એમને બોલાવ્યા નથી. અરે ગયા ને કેરીનો ટોપલો લઈને ભર તાવ ઉનાળે, છતાં પણ મહારાજે સામું ન જોયું, જય સ્વામિનારાયણ નો કીધું. દાદા ખાચર તમે જો, વેરાભાઈ જો, પર્વતભાઈ જો, દેવજી ભગત જો, કેટલા દુઃખો એમના જીવનની અંદર આવ્યા છે, પણ સત્સંગમાં પોતે સારધાર રહ્યા છે કે નથી રહ્યા? રહ્યા જ. કારણ શું હતું? કારણ કે ભગવાનનો નિશ્ચય હતો. તેમ એવો નિશ્ચય આપણા જીવનની અંદર આપણે લાગવાનો છે. અને આવી સમજણ જો દ્રઢ કરી હશે ને તો માયાનો ટોચો આપણને ન લાગે. અને ખરેખર આપણા જીવનની અંદર એ આપણે ઉનાળામાં ઢીલોય ન પડે ને શિયાળામાં કડકય ન થઈએ. તો આવી સ્થિતિ ક્યારે થાય? તો એવી સ્થિતિ ત્યારે થાય કે જ્યારે આપણને આ સત્સંગના સગા સંબંધીઓ એ બધા હરિભક્તો આપણા લાગે આપણને. અને જો સત્સંગની અંદર આપણે જેમ જેમ આગળ વધતા જઈએ ને એમ એમ આપણામાં આવા સદગુણો વધવા જ પડે. મધ્યના તે ચોથા વચનામૃતની અંદર મહારાજે વાત કરી છે કે આવો હરિભક્ત જેમ જેમ સત્સંગમાં રહે તેમ તેમ વધુ ને વધુ તેજસ્વી થાય. જેમ સોનું માટીમાં રહે છતાં રતિવા સરસ થાય, પણ તેને કાટ ન લાગે કે માટીની મલિનતા પણ ન સ્પર્શે. એવી જ રીતે તમે જો કોઈક લોખંડની ખીલ્લી નવી લાવો બજારમાંથી, તમે ગમે ત્યારે આજુબાજુ શેરી કે જમીન ત્યાં દાટ દેવાનું, થોડાક દિવસ પછી જો કાંટ લાગી જશે. પણ સોનું તમારે દાટવાનું, કંઈ થશે નહીં. એક મોતી હોય ને તો એ મોતીમાં તેમ પ્રયોગ કરજો. તો આપણે કેવા થવાના છીએ, આપણે કેવા ભક્ત થવાના. પણ એના પહેલા તો આપણે 4 પ્રકારના એવા ભક્તની વાત આપણે કરી નાખીએ છેલ્લે. આપણે હવે કયા ભક્તમાં આવીએ છીએ આપણે જોવાની વાત છે. કે એમાં કાચના વાસણો આવે કે ન આવે? કાચના વાસણો આવે એને છે ને ખૂબ આમ સાચવવા પડે. આમ પડી જાય ને તો આમ ફૂટી જાય, તો ફૂટે તે પોતે નકામું થઈ જાય અને બીજા કેટલાય ને પગમાં વાગે. તો છે ને આવા હરિભક્ત ને પોતે પડે ને બીજા નહીં પાડે. એટલે આપણે જો આ અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણે કેવા વાસણ સીવી. આપણે કાચના વાસણ જેવા સીવી, બીજા કેવા માટીના વાસણ કે એને પણ સાચવવું પડે અને તો ફૂટી જાય. જો એની કિંમત છે ને કોડીને થઈ જાય, પણ આ વાસણ કોઈને વાગે નહીં. તો આવા ભક્ત પડે પણ છે ને બીજાને ન પાડે. એ પોતે ત્યાંથી વહી જાય, બીજાને જે કરવું હોય એ કરે. અને ત્રીજા કેવા ભક્ત છે? તાંબા પિત્તળના વાસણ જેવા. બહુ સાચવવું ન પડે તો ગોબા પડે, કદાચ કાણું પડે પણ રિપેરય થાય, ભંગારમાં વેચાઈ જાય, ભલે કિંમત આમ ઓછી આવે. આવા ભક્તો રહ્યા ને બહુ સાચવવા એમને ન પડે. દેહાભિમાન થોડુંક એવી રીતના થાય, થોડીક સમજાઈ દે રિપેરિંગ કામ થઈ જાય. ભલે બીજા એને ઓછા આંકે પણ સત્સંગી મટે નહીં. પણ હવે જે ચોથા ઉત્કૃષ્ટની વાત કરવી છે ને એવા આપણે થવાનું છે. અને એ એટલે કેવા? સોનાનું વાસણ. સાચવવું પડે જ નહીં. સામી વ્યક્તિને એની ગરજ અને અતિશય મહિમા હોય જ તેને, એને એટલે જતન જ કરે. કારણ કે એની કિંમત છે ને બધી ઋતુની અંદર સરખી જ હોય. કિંમત વધે જ તે ઘટે જ નહીં. ઘરેણાની કિંમત તમે ઘટી એવું સાંભળ્યું? અને છેલ્લા જે 2, 5, 3 વર્ષથી એ જે કિંમત વધી રહી છે 160, 180, 70, 75 સુધી પહોંચી ગઈ. કેટલા? ખાલી 10 ગ્રામ. તો આટલું કિંમત વધી ગઈ. તો જો કિંમત એની સતત વધતી જાય, શોભા વધારે. તેમ આવા ભક્તો હોય ને તો એ ગમે તેવા સ્થળ કાળ સંજોગ હોય ને તો એમાં સ્થિર રહે છે. માન અપમાન કે સુખ દુઃખના એવા પ્રસંગો હોય, પ્રલોભનો હોય, તો એમાંય તે પોતે શુદ્ધ અને તેજવાળા બને છે. તો આપણા જીવનની અંદર હવે આપણે કેવા ભક્ત બનવું છે? તો આપણે સોના જેવા, સમજણ જેવા ભક્ત બનવાનું છે. તો ક્યારેય સત્સંગમાંથી વિમુખ થવાનો વારો ન આવે. સત્સંગનો ત્યાગ કરવાથી સત્સંગને જો નુકસાન ક્યારેય નહીં થાય. નુકસાન કોને થશે? છોડનારને જ થશે. એટલે શીર સાટે સત્સંગ કરીએ અને સમજણ રૂપી આપણે બખ્તર પહેરવાનું છે. અને છેલ્લે એક ટૂંકમાં એક વાત કહીને પૂરું કરીએ. ઘણી વખત મહારાજે પણ વચનામૃતની અંદર આ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ સમુદ્ર હોય તો સમુદ્રની અંદર એ બ્લુ વ્હેલ હોય, મગર હોય, કરચલાઓ હોય, માછલીઓ હોય, જીવજંતુઓ હોય. હવે આ બધાનું પાણી એમનું જીવન છે, કારણ કે પાણીમાંથી જ બધું એને પ્રાપ્ત થાય છે. હવે એ સમુદ્ર સાથે એક વખત રીસાઈ જાય કે અમારે નથી રહેવું અહીંયા, તમે અમને બહાર જવા જ નથી દેતા, તમે તો બંધનમાં રાખ્યા છે. તો સમુદ્ર શું કહેશે? કંઈ વાંધો નહીં, તમે તારે બહાર વહી જાઓ, ચાલો. મગર હોય, બ્લુ વ્હેલ હોય, બધી માછલીઓ બહાર વહી ગઈ. શું હાલત થશે? હાલત એક જ થશે, મૃત્યુ થશે, ખોરાક નહીં મળે, ભૂખ્યા મરશે. તો જો સમુદ્રને કઈ નુકસાન થયું? કંઈ નહીં થયું. બસ
આ દ્રષ્ટાંત કહીને આપણે એટલું જ સમજવાનું છે આજની આ સભાની અંદર, સર્વ કોઈ હરિભક્ત મુમુક્ષુઓને, કે આ સત્સંગમાં આપણે આવ્યા તો આ સત્સંગને આપણે સ્વીકાર્યો, આપણને આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. હવે બુદ્ધિને તાળા મારીને આ ભગવાનને સંત જેમ કે ને એ પ્રમાણે કરીએ. ભગવાન મુખી થઈએ, ગુરુ મુખી થઈએ અને સત્પુરુષના ગુણોને પ્રાપ્ત કરવા માટેના એવા પ્રયત્નો કરીએ જેથી આપણા ઉપર કૃપા દ્રષ્ટિ વરસે. અને આપણે આવ્યા છીએ તો હવે આપણે કંઈ બહાર જવાની જરૂર નથી. પણ જો એવા સંજોગો પરિસ્થિતિ એ તમારી રીતના જો તમે કરશો અને માયામાં લેવાઈ ગયા, જો આજે આપણે જે વાત કરી, જે બખ્તરોની વાત કરી, જે સમજણ રૂપી વાત કરી, જાળવવાની વાત કરી, સાવચેતીની વાત કરી, જો એ આપણે ધ્યાનમાં નહીં રહીએ તો આપણા જીવનમાં આવા વિઘ્નો આવશે અને સત્સંગમાં આપણે ટાટા બાય બાય કહી દઈશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ લોયાનું આ 17મું વચનામૃત કે જે ગુણાતીતાનંદ સ્વામીએ સળંગ 3.5 વર્ષ સુધી વંચાવ્યું, યોગીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે કે આ સિદ્ધ કરવાનું છે. તો અમે આ જ દિવસે સિદ્ધ કરીને ભવિષ્યમાં અમે ભગવાનને સંતના માર્ગમાંથી ક્યારેય પડીએ નહીં એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.